આપણે દુઃખી કેમ થઈએ છીએ? તો પહેલું છે શારીરિક રોગો આપણને દુઃખી કરે છે, શરીરની તકલીફો આપણને દુઃખી કરે છે, ફિઝિકલ પ્રોબ્લેમ. પહેલું સુખ તે જાતે નર્યા, પહેલું સુખ તે જાતે નર્યા. તમે સ્વસ્થ રહો, હેલ્થ ઇઝ વેલ્થ. ફિટ ઇન્ડિયા, જેમ વિકસિત ઇન્ડિયાની વાતો કરીને ડેવલપ ઇન્ડિયા, એમ ફિટ ઇન્ડિયા. શરીર મજબૂત હોવું જોઈએ, શરીરથી મજબૂત થાવ. આપણા શાસ્ત્રોમાં લખ્યું જ છે. ઘણા શું કે હિન્દુ સંસ્કૃતિમાં શરીરને નાશવંત માને છે એટલે દરકાર રાખવાની વાતો નથી. એવું નથી, આપણા ત્યાં જીવવાની વાતો છે. શતમ જીવેમાં શરદ, 100 વર્ષ જીવો, પણ કઈ રીતે? કુર્વન નેવેહ કર્માણી જીજી વશેત શતમ સમાહ, ઉપનિષદ કહે છે. 100 વર્ષ સુધી કર્મ કરતા કરતા જીવો. પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષ સુધી કર્મ કરતા કરતા જીવ્યા છે, અને મહંત સ્વામી મહારાજ 92 વર્ષે પણ કર્મઠતા સાથે જીવી રહ્યા છે. કર્મઠતા સાથે જીવો, સ્વાવલંબન સાથે જીવો. આપણા કોઈ શાસ્ત્રોએ વહેલા મરી જવાની વાત નથી કરી, મરવાનો વિચાર રાખવાની વાત, સમજણ રાખવાની વાત કરી છે, અનુસંધાન રાખવાની વાત કરી છે. તો હેલ્થ ઇઝ વેલ્થ. હવે નથી કરવું. પહેલા જે કસરત કરતા, કામ જાતે કરતા, ખેતરમાં જતા, શરીર સારા હતા. હવે ખેતરમાં જવાનું બંધ કર્યું, સીમમાં જવાનું બંધ કર્યું, જીમમાં જવાનું ચાલુ કર્યું.